નમસ્કાર. કેન્દ્ર સરકાર સંચાલિત જવાહર નવોદય વિદ્યાલયનું તાજેતરમાં પરિણામ ઓનલાઈન રીતે જાહેર થયું છે. ત્યારે એ ઘોઘંબા પરીક્ષા કેન્દ્રના એક વર્ગના વિદ્યાર્થીઓનું પરિણામ ઓનલાઈન રીતે રિજેક્ટ બતાવે છે. એ વાલીઓ દ્વારા જાણવા મળે છે કે આ વર્ગખંડના જે નિરીક્ષક હતા તેમના દ્વારા જે પ્રશ્નપત્ર આપવામાં આવ્યું હતું એ પ્રશ્નપત્રની સિરીઝનું જાપ પેપર આપવામાં આવ્યું નહોતું અને જે જાપ પેપર આપવામાં આવ્યું હતું એમાં પેન દ્વારા સુધારો કરાવવામાં આવ્યો હતો. આજે આપ જાણો છો કે OMR પદ્ધતિથી લેવાનારી પરીક્ષામાં જો પ્રશ્નપત્ર અને જાપપત્રની સિરીઝ મળતી ના આવે તો પરિણામ બિલકુલ રદ થતું હોય છે, કેન્સલ થતું હોય છે. તો એ જ પ્રકારનો આ ગંભીર કિસ્સો આજે ઘોઘંબામાંથી બહાર આવ્યો છે. વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા આ બાબતે જણાવ્યું છે. ત્યારે અમે માન્ય જિલ્લા કલેક્ટર શ્રી પંચમહાલનાઓને આ બાબતની જાણ કરીશું, સાથે સાથે માનવ સંસાધન વિકાસ મંત્રાલયને પણ જાણ કરીશું અને જવાહર નવોદય વિદ્યાલયનો જે પરીક્ષા વિભાગ છે એમને પણ જાણ કરવામાં આવીશું. કારણ કે આજે ભૂલ કોણ કરે અને ભોગવે કોણ એ પરિસ્થિતિ આવી છે. સરકારને પણ અમે વિનંતી કરીએ છીએ, સરકારને પણ જાણ કરીએ છીએ કે આજે પરીક્ષા હોય કે પછી ભરતી પરીક્ષા હોય, સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય, આ કોઈ પણ પરીક્ષાઓ હોય, ખૂબ લાપરવાહી સામે આવતી જાય છે. પેપરો ફૂટે છે અને જ્યારે આ નાના બાળકોની જ્યારે પ્રવેશ પરીક્ષા હોય છે તો એમાં પણ OMR પદ્ધતિ હોય છે. ત્યારે જાપ પેપર અને પ્રશ્નપત્ર જો બદલાતા હોય તો પછી આ વિદ્યાર્થીઓને નુકસાન છે. તો આ બાબતની તપાસ કરે અને જે તે દોષિતો હોય એમને કડક સજા કરવામાં આવે. સાથે સાથે આ વિદ્યાર્થીઓને જે આજે નુકસાન થયું છે એ તમામ વિદ્યાર્થીઓની ફરી પરીક્ષા લેવામાં આવે એ પ્રકારની મેં માગ કરીશું. થેન્ક યુ. દિનેશભાઈ બારિયા. આભાર.